વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આગળના લેક્ચરમાં આપણે જે વસ્તુ જોઈ ગયા છે એકવાર યાદ કરી લઈએ. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત પરિપથ, બરાબર છે કે ભાઈ વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક સતત અને બંધ માર્ગ, એને કહેવાય વિદ્યુત પરિપથ. અને એક એવી આકૃતિ કે જેની અંદર વિદ્યુતના વાહક તાર, વિદ્યુતના ઘટકોથી બનતો એક જે આકૃતિ છે એને આપણે કહીએ છીએ, સંયોજિત દર્શાવવામાં આવે તો એને કહેવાય વિદ્યુત પરિપથની રેખાકૃતિ. બરાબર છે, આ એક પ્રકારની રેખાકૃતિ છે. બરાબર, એ વસ્તુ આપણે જોઈ ગયા છે. હવે આજે આપણે જોઈશું ઓહમનો નિયમ. તો આ જે ઓહમનો નિયમ છે તે ઓહમનો નિયમ સમજતા પહેલા આપણે એક પ્રવૃત્તિ છે કે એ પ્રવૃત્તિ આપણે સમજવાની છે અને જોવાની છે, જેના આધારે આપણે ઓહમનો નિયમ છે એ સરળતાથી સમજી શકીશું. તો આ જે ઓહમનો નિયમ છે એ ઓહમનો નિયમ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ પરથી એક આપણે અવલોકન કોષ્ટક બનાવેલું છે અને અવલોકન કોષ્ટક પરથી શું એનો નિર્ણય આવે છે, એ તારણ આવે છે, તારણ આપણે કાઢેલું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક વિદ્યુત પરિપથની કિરણાકૃતિ છે, બરાબર છે. વિદ્યુત પરિપથની આ જે કિરણાકૃતિ છે, આ આકૃતિની અંદર આપણે જુઓ તો અહીંયા આપણી પાસે બેટરી છે. બેટરીનું સંયોજન આપણે કરેલું છે. 1 2 3 અને 4 બેટરી જોડેલી છે. અહીંયા વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ધન છેડાથી ઋણ છેડા તરફ વોલ્ટમીટર જોડેલું છે, એનો ઉપયોગ પરિપથમાંથી વોલ્ટેજ માપવા માટે. અવરોધક તાર જોડેલો છે અને એક એમીટર એટલે કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટેનું સાધન આપણે જોડેલું છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવી પ્રવૃત્તિ કરવાની છે કે સૌથી પહેલા આ જે પરિપથ છે એની અંદર માત્ર આ 3 બેટરી કાઢી નાખો. આપણે ખાલી પહેલા એક જ બેટરી જોડવાની છે. બેટરીની સંખ્યા કેટલી? 1. તો જો એટલે આ છેડો લાગુ પડશે, આ ભૂલી જાઓ. 4 ની આપણે કોમન પરિપથ લાગુ પાડેલો છે એટલા માટે. ધારો કે અહીંયા આપણે કોઈ એક જ બેટરી જોડેલી છે અને એક બેટરીનો દરેક બેટરીનો વોલ્ટેજ છે 1.5 વોલ્ટ. બરાબર છે. દરેક બેટરીનો વોલ્ટેજ કેટલો છે? 1.5 વોલ્ટ. હવે ચાલો ધારો કે આપણે એક જ બેટરી ત્યાં જોડેલી છે. હવે એના પરથી આપણે અવલોકન કોષ્ટક ડ્રો કરવાનું છે કે ભાઈ પહેલું રીડિંગ લઈએ છીએ. એમાં બેટરીની સંખ્યા કેટલી છે? 1. આપણે અહીંયા માત્ર એક જ બેટરી જોડેલી છે. હવે એક જ બેટરી જોડેલી છે એટલે અહીંયા આપણે વોલ્ટેજ માપીશું એટલે આપણે એને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો મળશે કે ભાઈ 1.5 વોલ્ટેજ. બરાબર છે. બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ આપણને મળશે 1.5 વોલ્ટ. હવે તારમાંથી આપણને ખ્યાલ છે કે ભાઈ કળ છે, કળ આપણે બંધ રાખીએ. ધારો કે અહીંયા હું કળ લગાવી દઉં છું. કળ ધારો કે અત્યારે બંધ છે એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થશે અને કેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ આપણે એમીટર નામના સાધનથી માપી શકીશું. તો એમીટરથી જ્યારે આપણે માપીએ છીએ તો એ આપણને મળે છે 1.5 એમ્પિયર. બરાબર છે. અને થશે એકમનો વોલ્ટેજ અને એનો એમ્પિયર. તો વોલ્ટેજ અને એમ્પિયર આપણને એમ્પિયર મળે છે 0.1 એમ્પિયર. એટલો પ્રવાહ આપણને પસાર થાય છે, આપણને એમીટરની મદદથી મળ્યું. એ આપણે અહીંયા લખી દીધું. હવે મારે બીજું રીડિંગ લેવું છે તો બીજા રીડિંગની અંદર બેટરીની સંખ્યા આપણે લેવાની છે 2. તો હવે મારે આ 2 બેટરી ભૂલી જાઓ. મારે 2 બેટરીનું સંયોજન, આપણે વાત થઈ ગઈ છે કે 2 કે 2 કરતાં વધારે બેટરી હોય એટલે એનું સંયોજન કહેવામાં આવે. તો ધારો કે અહીંયા મારી પાસે 2 બેટરીઓ છે, એના વોલ્ટેજ પણ 1.5 છે, ચારેના સરખા જ છે. આ 2 બેટરી કાઢી નાખો. ધારો કે આ 2 બેટરી જોડેલી છે. હવે 2 બેટરીઓ લઈને આપણે પાછું રીડિંગ લેવાનું છે. બેટરીની સંખ્યા થઈ ગઈ 2, તો એના વોલ્ટેજ 1.5 + 1.5 એટલે થશે 3. હવે ફરીવાર કળ બંધ કરીને તમે પરિપથમાં આપણે પ્રવાહ માપો. બરાબર છે. તો એ જે એમીટર છે એ એમીટર આપણને લગભગ 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ છે તે દર્શાવશે. બરાબર છે. તો
તો બેટરીની અંદર આપણને મળતો પ્રવાહ કેટલો છે એ આપણે કહી શકાય કે ભાઈ 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ આપણને મળે. હજુ આગળ જઈએ, બેટરીની સંખ્યા આપણે કરી દઈએ 3. 1 2 અને 3 આ બેટરીની સંખ્યા આપણે લીધેલી છે અહીંયા 3, ચોથીને કાઢી નાખો. એમ વારાફરતી ક્રમશઃ આપણે બેટરી જોડતા જઈએ છીએ અને આપણને એના વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય કેટલું મળે છે એ આપણે અહીંયા નોંધેલું છે. તો જો અવલોકન કોષ્ટકમાં સૌથી પહેલા આપણી પાસે બેટરીની સંખ્યા હતી 1 2 વધારતા ગયા 4 સુધી આપણે કરી. હવે એના વોલ્ટેજ 1.5 3 4.5 6 જેટલા છે. તો દરેક વખતે આપણને જે પ્રવાહ છે એ પ્રવાહ એમીટરની મદદથી માપતા કેટલો મળે છે એ આપણે અહીંયા લખી દીધો. 0.1 0.2 0.3 અને 0.4 જેવો મળે છે. હવે જો એ બંનેનો આપણે ગુણોત્તર લઈએ એટલે કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ, વોલ્ટેજ 1.5 અને પ્રવાહ છે 0.1, આ બંનેનો તમે ભાગાકાર કરશો એટલે તમને આન્સર મળશે 15. બરાબર છે? એવી જ રીતે બીજા રીડિંગમાં આ બંનેનો ભાગાકાર કરો, આન્સર મળે 15. આ બંનેનો ભાગાકાર આન્સર 15. આ બંનેનો ભાગાકાર કરો, આન્સર મળશે 15. તો દરેક વખતે જો v ના છેદમાં i એનો જે ભાગાકાર છે, v ના છેદમાં i નો ભાગાકાર દરેક વખતે આપણને 15 15 15 15 જેટલો મળે છે. એનો અર્થ એ થશે કે v ના છેદમાં i એનો જે ભાગાકાર છે એનો ગુણોત્તર છે એ સરખો મળે છે, એટલે કે અચળ છે, એનું મૂલ્ય બદલાતું નથી એમ આપણે કહી શકીએ. તો એના ઉપરથી એવો નિર્ણય આવે છે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે I, આ વિદ્યુત પ્રવાહ છે અને આ વોલ્ટેજ છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે અને v ના છેદમાં i નો ગુણોત્તર એટલે કે v ના છેદમાં i એ કેવું રહે છે? અચળ. v ના છેદમાં i નો જે ગુણોત્તર છે એ અચળ રહે છે. એટલે કે આને તમે સાઈન બાજુ લઈ જાઓ એટલે સમપ્રમાણમાં કહેવાય છે v ચલે છે i. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. સામે સામે છે એટલે સમપ્રમાણમાં કહેવાય, પણ જો એકના છેદમાં હોય તો એને વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. આના ઉપરથી આપણે ઓહમનો નિયમ તારવવાનો છે. આજે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ પરથી આપણને શું રીડિંગ મળે છે કે ભાઈ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના વોલ્ટેજના સમપ્રમાણમાં એટલે કે v ના છેદમાં i છે એ ગુણોત્તર અચળ હોય છે એવું આપણને ધ્યાને આવે છે. તો એના ઉપરથી આપણે ઓહમનો નિયમ લખવાનો છે કે અચળ તાપમાને, તાપમાન જો અચળ હોય તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? તો આના ઉપરથી આપણને મળશે ઓહમનો નિયમ કે અચળ તાપમાને, જો તાપમાન અચળ હોય અને વાહક તાર જે આપણે લીધેલો છે એના વાહક તારના માંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ ધારો કે આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો છે, એ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અચળ તાપમાને જો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય કે જેટલો વિદ્યુત પ્રવાહ હોય એ વિદ્યુત પ્રવાહ એના બે છેડા વચ્ચેના વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે એવું ઓહમનો નિયમ છે. બરાબર છે? તો ઓહમના નિયમ પરથી આપણે કહી શકાય કે V ચલે છે I. V એ I ના સમપ્રમાણમાં હોય છે, જ્યાં V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે વોલ્ટેજ કે જે બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? તો એના પરથી આપણને ઓહમનો નિયમ મળે છે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. હવે ધારો કે એ વાહક તારમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ હોય V જેટલો અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય તો આપણે કહી શકીએ કે V ચલે છે I. આ સમપ્રમાણતાની નિશાની છે. જો એકના છેદમાં હોય તો એને વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. બરાબર? એ ખાસ યાદ રાખજો. તો આપણને મળે છે V ચલે છે I. ક્યારે? તો કે અચળ તાપમાને. આ છે ઓહમનો નિયમ.
અચળાંક આપણે દૂર કરવો હોય તો એને બરાબરની નિશાની લેવી પડે. અચળાંક i v બરાબર અચળાંક i. તો આ જે અચળાંક છે એ અચળાંકની આપણે કઈ કિંમત લઈ લઈએ. બરાબર છે. ધારો કે અચળાંક v બરાબર છે, અચળાંક દૂર કરીએ એ જે અચળાંક હતો એ જગ્યાએ લઈ લઈએ આપણે r, એની સંજ્ઞા લઈ લઈએ r. તો આપણને મળશે v બરાબર ri, જ્યાં v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, r એટલે અચળાંક અને i એટલે વિદ્યુત પ્રવાહ. જ્યાં r આપણે કીધું એમ કે અચળ તાપમાન એક અચળાંક છે, r શું છે એનો અચળાંક છે, અચળ છે, તેને તારનો અવરોધ કહેવામાં આવે છે. આ જે તારનો અવરોધ છે એ r ને શું કહેવામાં આવે છે? તારનો અવરોધ. તેને જ તારનો અવરોધ કહેવામાં આવે છે. તો આ સૂત્ર પરથી v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, r એટલે અવરોધ અને i એટલે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ થાય છે. આ જે અવરોધ છે એ અવરોધ એ વાહક તારનો એવો ગુણધર્મ છે કે જે વાહક તારમાંથી જે વિદ્યુત ભારનું વહન થાય છે એનો વિરોધ કરે છે. એટલે જ એને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. અવરોધ એટલે કે ભાઈ કોઈ પદાર્થ જે એનો વિરોધ કરે તે. બરાબર છે. તો અહીંયા કોનો વિરોધ થાય છે? તો કે વિદ્યુત ભારના વહનનો વિરોધ કરે છે. કોઈ પરિપથમાં તમે ધારો કે અવરોધ જોડેલો હોય તો ત્યાં વિદ્યુત ભારનો વહન, વિદ્યુત ભાર છે એના વહનનો વિરોધ કરે. હવે કેટલો વિરોધ કરે છે એ જેટલો આપણે અવરોધ જોડેલો છે એ અવરોધના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એ આપણે હમણાં આગળ જોઈશું. હવે એ જે અવરોધનો SI એકમ, આ જે અવરોધ છે r, એ અવરોધનો SI એકમ, અવરોધને r વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ છે ઓહમ. બરાબર છે. ઓહમ નામના વૈજ્ઞાનિક પરથી એને નામ આપેલું છે ઓહમ. બરાબર છે. અને તેને આને સિમ્બોલ આ રીતે દર્શાવવામાં આવે છે, એને ઓમેગા પણ કહેવાય. અને શું કહેવામાં આવે? ઓમેગા. ઓહમ એટલે કે ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. આ છે અવરોધનો એકમ છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ ઓહમના નિયમ અનુસાર r બરાબર v ના છેદમાં i. આનામાં તમે r ને કરતા બનાવો તો શું થશે? i છે એ v ના છેદમાં આવશે એટલે બનશે r બરાબર v ના છેદમાં i. બરાબર છે. ચાલો હવે આપણે અવરોધના એકમની વ્યાખ્યા લખવી છે. આપણે ઓહમનો જે નિયમ છે એ ઓહમના નિયમને ધારો કે વ્યાખ્યાયિત કરવો છે. ઓહમનો નિયમ ઓહમ છે, ઓહમ અને અવરોધનો એકમ શું છે? ઓહમ. હવે આપણે જો ઓહમને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કહી શકીએ r નો અવરોધ છે 1 ઓહમ એટલે કે ઓમેગા બરાબર વોલ્ટેજનો એકમ 1 વોલ્ટ, પ્રવાહ એમ્પિયર 1 લઈ લઈએ 1 એમ્પિયર. આવું લખી શકાય. હવે આપણે ઓહમ અને અવરોધનો જે એકમ છે ને વ્યાખ્યાયિત કરવો છે એટલે કે આપણે 1 ઓહમને વ્યાખ્યાયિત કરવો છે. હવે ઓહમને જ્યારે વ્યાખ્યાયિત કરવાનો થાય ત્યારે આપણે તમને કીધું એમ દરેક એક એકમ લઈ લેવાનું. એના પરથી આપણે જો વ્યાખ્યા લખવી હોય તો કહી શકાય કે જો વાહક તારના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 1 વોલ્ટ. જો વાહક તારના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ 1 એમ્પિયર હોય. આ 1 વોલ્ટ હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેનો અવરોધ 1 ઓહમ 1 ઓમેગા છે તેમ કહેવામાં આવે છે. આ જે છે એ અવરોધના એકમની વ્યાખ્યા છે, ઓહમની વ્યાખ્યા છે કે ભાઈ જો વાહક તારનો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવામાં આવે છે. હવે વાહક તારમાંથી ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. બરાબર છે. વાહક તારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ ધારો કે પસાર થતો હોય તો એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખશે અને કેવી રીતે આધાર રાખશે તે આપણે જોવાનું છે. તો ધારો કે આપણી પાસે સૂત્ર છે એમાંથી હવે i ને કરતા બનાવો. જો એ સૂત્રમાંથી આપણે i ને કરતા બનાવીએ તો એ સૂત્ર બનશે r છેદમાં આવશે એટલે કે v ના છેદમાં r. i બરાબર v ના છેદમાં r. તો વાહક તારમાંથી વહેતો અવરોધ છે એ કોના ઉપર આધાર રાખશે? તો કે v ઉપર અને r ઉપર.
તો V શું છે? તો કે V એટલે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એના ઉપર આધાર રાખે છે. ઉપરાંત વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે. બરાબર છે? જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બંને વસ્તુઓ ઉપર આધાર રાખશે. વળી કેવી રીતે? તો કે વાહક તારમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ ઓહમના નિયમ અનુસાર આપણને ખબર જ છે કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ડાયરેક્ટ એના સમપ્રમાણમાં હોય. I ચલે છે V કે V ચલે છે I, તો આપણે જોઈએ આગળ. બરાબર છે? I ચલે છે V. આ ઉપરાંત I ચલે છે 1/R, એટલે કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. I ચલે છે 1/R. હવે સમપ્રમાણ અને આ કહેવાય સમપ્રમાણ, આ કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં શું ફરક એ જોઈ લો. કે આપણે કીધું એમ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, I એ કોના ઉપર આધાર રાખે છે? વોલ્ટેજ ઉપર. કેવી રીતે? તો કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? તો જો વોલ્ટેજને આપણે બમણો કરીએ, વોલ્ટેજ જેટલો હોય જો એના કરતાં બમણો કરીએ તો વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય. સમપ્રમાણમાં શું હોય? આ જેટલો વધે એટલો જ આ વધે, આ જેટલો ઘટે એટલો જ આ ઘટે. જો આપણે વોલ્ટેજનું મૂલ્ય અડધું કરીએ તો પ્રવાહ પણ અડધો થઈ જાય. જો વોલ્ટેજને આપણે 3 ગણો કરીએ તો એમાંથી વહેતો પ્રવાહ પણ 3 ગણો થઈ જાય. એટલે કે પ્રવાહ છે એ એના વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. તમને પૂછવામાં આવે કે વાહક તારમાંથી વહેતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કોના ઉપર આધાર રાખે છે અને કેવી રીતે સમજાવો? તો આપણે કહેવાનું છે કે વહેતો વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ અનુસાર I બરાબર V/R પરથી કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં ફેરફાર કરીએ એટલો જ ફેરફાર આમાં થાય. આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે, અને 4 ગણો કરીએ તો આ પણ 4 ગણો થાય. બરાબર છે? એવી રીતે જે વિદ્યુત પ્રવાહ છે એ અવરોધ ઉપર પણ આધાર રાખે છે. એ વાહક તારનો જે અવરોધ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો આ જે વ્યસ્ત પ્રમાણ છે તો વ્યસ્ત પ્રમાણમાં શું થશે? R જેટલો વધે, R વધે તો આ ઘટે અને આ ઘટે તો આ વધે. વ્યસ્ત પ્રમાણમાં ખાસ યાદ રાખજો કે છેદ ઘટે તો આ વધે અને આ વધે તો આ ઘટે. બરાબર છે? જો આપણે અવરોધનું મૂલ્ય બમણું કરીએ, ડબલ કરીએ, અવરોધનું મૂલ્ય ડબલ કરીએ એટલે કે 1/2 થશે તો આ જેનો પ્રવાહ છે તે પ્રવાહ અડધો થઈ જાય. બરાબર છે? તો એવી જ રીતે આપણે જો અવરોધનું મૂલ્ય અડધું કરીએ તો એનો જે પ્રવાહ છે તે બમણો થઈ જશે. અને એવી જ રીતે જો અવરોધનું મૂલ્ય ઘટાડવામાં આવે એટલે કે ડબલ કરીએ, અડધું કરીએ તો આ જે પ્રવાહ છે તે બમણો થઈ જશે. તો આપણે એના પરથી કહી શકાય કે વાહકમાંથી વહેતો પ્રવાહ છે એ બે ભૌતિક રાશિ પર આધાર રાખે. એક વાહકમાંથી વહેતો, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને એનો અવરોધ R ઉપર આધાર રાખે છે. હવે આગળ આપણે જોઈ ગયા કે ભાઈ અવરોધ છે એ અવરોધ કે વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ થાય. હવે એના પરથી આપણે 4 વ્યાખ્યા પણ આપણે આપી શકીએ. આ સૂત્ર પરથી કે I ચલે છે 1/R છે. હવે જો R છે, R શું છે? અવરોધ છે. હવે જો એ અવરોધ ઓછો હોય, બરાબર છે, કોઈ વાહક તાર છે એ એમાંથી જે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભારનું વહન થાય છે એ જો વિદ્યુત ભારના વહનનો વિરોધ ઓછો કરે એટલે કે એને ઓછો અવરોધે. બરાબર છે? એટલે કે આપણી પાસે આ જે R નું મૂલ્ય છે, આપણી પાસે આ R નું મૂલ્ય છે એ ઓછું છે એટલે કે એને ઓછો અવરોધે છે. બરાબર? અવરોધ કેવો છે એનો? ઓછો. તો જ્યારે આ ઓછું હોય, આપણે કીધું કે I અને R એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. R ઓછો તો આ I કેવો થશે? વધશે. બરાબર છે? એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન વધારે થશે. ઓકે? અવરોધ ઓછો હોય, બરાબર છે, ઓછો અવરોધ છે તો એમાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે તો એ પદાર્થ છે એ વિદ્યુતનો સારો વાહક કહેવાય. હવે વાહક પદાર્થ એટલે શું? કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન વધારે થાય. બરાબર છે? તો આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન વધારે થાય છે એટલે કહેવાય કે આ વિદ્યુતનો સારો વાહક છે. એવી જ રીતે ગણના પાત્ર અવરોધ એટલે કે આપણે કોઈ એવી રીતે અવરોધ કે એને આપણે ગણી શકીએ તો એનો અવરોધ સેજ એના કરતાં વધારે હશે તો એમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? થોડો ઓછો હોય તો આપણે એને અવરોધક કહી શકીએ. એવી જ રીતે જો એનો જે અવરોધક છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં એ
એ વાહકને અવરોધે, વિદ્યુત ભારનું વહનને અવરોધે, તો આનું મૂલ્ય વધી જશે. જેમ જેમ આમ કીધું આ વધતું જાય, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, આ વધશે તો આ કેવું થશે? ઘટતું જશે. તો એ પદાર્થ છે એ મંદ વાહક તરીકે વર્તશે. હજુ આગળ કે જો ખૂબ જ મોટા પ્રમાણમાં એ અવરોધે, આનું મૂલ્ય ખૂબ જ વધી જાય, બરાબર છે, આનું મૂલ્ય ખૂબ મોટું હોય તો આ આપણને કેવું મળશે? ખૂબ ઓછું. આ એનું મૂલ્ય ખૂબ ઓછું એટલે કે જે વાહકતા છે એમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં પ્રવાહ પસાર થશે, લગભગ આપણે કહી શકાય કે નહિવત જેટલો, બરાબર છે. તો એ પદાર્થ એ છે એ અવાહક તરીકે વર્તે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી અથવા તો એકદમ ઓછા પ્રમાણમાં થાય. તો એના આધારે આપણે આ વાહક, અવરોધક, મંદ વાહક અને અવાહકને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. આની અંદર આપણે જોયું ઓહમનો નિયમ અને અવરોધ વિશે આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને રિલેટેડ જે દાખલાઓ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.